गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ते पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षं मूलं गुरुकृपा कैवलं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतः क्लेशनाशाय अनन्ताय नमो नमः। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। આજે ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામમાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શિવજીના મંદિરના સાનિધ્યમાં પ્રથમવાર આ વિભાગનું હિન્દુ સંમેલન રાખવામાં આવ્યું છે। ઘણી ગૌરવની વાત છે। હિન્દુ સંમેલન રાખવા પાછળનો ઉદ્દેશ હિન્દુઓને જાગૃત કરવાનો છે। આપણે હિન્દુ છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ અને હિન્દુ એટલે શું એની પણ આપણને ખબર હોવી જોઈએ। આ તો માત્ર લખાય કે આપણે હિન્દુ છીએ, પણ ખરેખર આપણામાં હિન્દુનું જ્ઞાન હોવું જોઈએ, હિન્દુની જાગૃતિ હોવી જોઈએ। આપણા દેશનું નામ છે હિન્દુસ્તાન, એમાંથી છૂટું પડ્યું પાકિસ્તાન। તો હિન્દુસ્તાન નામ એ હિન્દુ સાથે જોડાયેલું છે। તો હિન્દુ એ કોઈ જાતિ નથી, પરંતુ આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ એટલે આપણે સૌ હિન્દુ છીએ। પછી આમાંથી અનેક વિભાજનો થયા સમયકાળ અનુસાર।
ધર્મના નામે વિભાજનો થયા. જો કે હિન્દુ ધર્મની અંદર પણ અનેક સંપ્રદાય છે, પરંપરાઓ છે. એમ ધર્મની અનેક પરંપરાઓ છે. એ આપણી જાતિ નથી. અને હિન્દુ એક સંસ્કૃતિ છે. એટલે આપણો દેશ ભારત છે. ભરત રાજાના નામ ઉપરથી એવા મહાન રાજાઓ થયા છે જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. અને મૂળ નામ હિન્દુસ્તાન એ પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. તો આપણી હિન્દુ સંસ્કૃતિ છેક સૃષ્ટિની ઉત્પત્તિથી ચાલી આવે છે. બીજા અન્ય પરંપરાઓ જે છે સંપ્રદાયની, ધર્મની, એ જે તે મહાપુરુષોએ સ્થાપના કરી છે ત્યારથી ચાલી આવે છે. એટલે હિન્દુ સંસ્કૃતિની જે સભ્યતા છે એ માનવનું નિર્માણ થયું ત્યારથી આ શરૂ થયેલી છે. એટલે સૃષ્ટિની આદ્યમાં 5 દેવોએ મળીને નિજ ધર્મની સ્થાપના કરી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને આદ્ય પુરુષ નિરંજન. જે આપણી સૃષ્ટિની જે ઉત્પત્તિની પરંપરા છે એ આ 5 દેવોના માધ્યમથી શરૂ થઈ છે. જો કે ધર્મ માર્ગની અંદર પણ અનેક મતો છે. એમાં કરુણાસાગર મહારાજ શ્રીએ તો યથાર્થ જ્ઞાન દ્વારા બધી સ્પષ્ટતા કરી દીધી છે. સંસારની અંદર ઝઘડાઓ અને કલેશ છે એમાંથી છૂટવા માટે માણસ ધર્મના શરણે જાય છે. પરંતુ આજે ધર્મ માર્ગની અંદર પણ અનેક ઝઘડાઓ છે, મતભેદો છે. તો ભિન્ન ભિન્ન મત હોય એના પણ મતભેદ હોય છે, એમાં પણ કલેશ હોય છે. ક્યારેક ધર્મના મતભેદમાંથી ધર્મ યુદ્ધો પણ થયા હોય છે. એટલે એ ધર્મના યુદ્ધોનું સમાધાન પરમ ગુરુ કરુણાસાગર મહારાજની જે જ્ઞાન પરંપરા છે, વિચારધારા છે, એમાં પણ છે. અને આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એના જે શાસ્ત્રો છે અને ઋષિમુનિઓએ આપણને જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે એમાં પણ ધર્મના ઝઘડાઓનું સમાધાન છે. એટલે માનવ સભ્યતાની જે સંસ્કૃતિ છે એનું નામ હિન્દુ સંસ્કૃતિ છે, જેમાં આખું વિશ્વ આવી જાય છે. હિન્દુ સંસ્કૃતિ આખા વિશ્વ કલ્યાણની ભાવના સાથે જોડાયેલી છે. સર્વે ભવંતુ સુખીનઃ. આપણા દેશનો ઇતિહાસ જુઓ, કોઈના ઉપર આપણે આક્રમણો કર્યા નથી, પણ વિધર્મી હોય કે અધર્મી હોય કે સ્વાર્થી હોય, એમણે આપણા દેશ ઉપર આક્રમણો કર્યા છે. એમણે સત્તાઓ પણ ભોગવી છે. એની સામે આપણા દેશના અનેક લોકોએ યુદ્ધ કર્યા છે. જો કે આક્રમણ કરવાનું કારણ અને એના પર વિજય મેળવવાનું કારણ આપણી વચ્ચે એકતાનો અભાવ હતો. એટલે અનેક હિન્દુ રાજાઓ અંદરો અંદર લડ્યા, જેના કારણે બીજા વિધર્મીઓ ફાવી ગયા. અંગ્રેજોએ પણ શાસન કર્યો
અને અનેક વર્ષો સુધી આ દેશ ગુલામ રહ્યો છતાં પણ આપણા દેશની જે હિન્દુ સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે, એ અખંડ રહી છે. મને ઘણીવાર વિચાર આવે કે મોગલોએ આટલા વર્ષો શાસન કર્યું એટલું જ નહીં, અનેક મંદિરોને પણ તોડ્યા છે. એની પાછળનો ધ્યેય શું હતો? આપણી સંસ્કૃતિનો વિનાશ કરવાનો. અંગ્રેજો આવ્યા, એમણે પણ આપણી સંસ્કૃતિ પર પ્રહારો કર્યા છે. એમણે એમની ભાષાનું પ્રભુત્વ વધારવા પ્રયાસો કર્યા છે. અનેક વર્ષો સુધી શાસન કરવા છતાંય આપણી સંસ્કૃતિ અડગ રહી છે. અને આજે આઝાદી મળ્યા પછી પણ હજુ આક્રમણો ચાલુ જ છે. એમની જે પાશ્ચાત સંસ્કૃતિ છે, એના આક્રમણોથી આજે વર્તમાન પેઢી છે, એના પ્રભાવમાં આવીને પોતાનું જીવન એ પાશ્ચાત જીવન જીવે છે. અને આપણી જે ભારતની ઋષિમુનિઓની સંસ્કૃતિ છે એને ભૂલી જાય છે. તો આ હિન્દુઓની અંદર જાગરણ કરવા માટે આપણા દેશની અંદર 100 વર્ષથી આ જે સંસ્થા ચાલે છે RSS, રાજકારણમાં એના ઘણા વિરોધીઓ પણ હોય છે. RSS એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. એટલે રાષ્ટ્રના વિકાસ માટે એનું એક વિશાળ સંગઠન, વિશ્વની અંદર મોટામાં મોટું એક સંગઠન છે. આપણે ઘરના 5 સભ્યોને ભેગા નથી રાખી શકતા. એ વિચાર કરવાનો કે આખા દેશની અંદર એનું મજબૂત સંગઠન છે. તો ખરેખર આપણે એમાં જોડાવું જોઈએ. અને એ સંગઠનની જે વિચારધારા છે આપણા દેશના વિકાસની છે. આપણે રાષ્ટ્ર પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે સરકાર તરફથી અમને લાભ મળે, પણ રાષ્ટ્ર માટે આપણે કંઈ કરીએ છીએ? રાષ્ટ્ર શું છે? ભારત માતા એ માત્ર નકશો નથી, પણ ભારત દેશના તમામ નાગરિકો એ જ ભારત દેશ છે. અને એને માતાનો દરજ્જો આપ્યો છે. એ મહિલાઓ માટે તો ગૌરવ છે જ, પણ પુરુષો માટે પણ ગૌરવ છે કે આ દેશની અંદર સંસ્કૃતિનું રક્ષણ કરનારા, સંવર્ધન કરનારા અનેક વીર પુરુષો થયા છે, મહાન પુરુષો થયા છે. એ પણ કોઈ મહાન નારીઓની કુખે જન્મ લીધો છે. એટલે નારીઓનું સન્માન કરવું એ દરેક નાગરિકોનું કર્તવ્ય છે. પછી ઘરમાં હોય, ગામની અંદર હોય કે સમાજની અંદર હોય, એની જે મર્યાદા છે એ હંમેશા આપણે સાચવવી જોઈએ. અને એમાં બહેનોની જવાબદારી પણ મુખ્ય બની જાય છે કે સ્વયં પોતાની મર્યાદા સાચવે. અને પુરુષોની પણ જવાબદારી છે મહિલાઓની સુરક્ષા કરવાની. આપણે એમ માનીએ છીએ કે પુરુષ પ્રધાન દેશ છે. એનો મતલબ શું? દાદાગીરી કરવાનો છે? 2 વર્ષ મોટા એટલે કે તમે મોટા થઈ જવાના? પણ ના, જે પ્રધાન દેશ હોય તો એમની પ્રધાન જવાબદારી હોય છે. એટલે હવે તો એ વિચારધારામાં ફેરફાર કરીને બંનેને સમકક્ષ મૂક્યા છે, તો બંનેની જવાબદારી સમાન થઈ જાય છે. તો સ્ત્રી પુરુષ સાથે મળીને આપણી જે ભારતીય હિન્દુ સંસ્કૃતિ છે, જે પ્રાચીન છે, એનું આપણે જાગરણ કરવાનું છે અને આપણા રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે. આપણે
સ્વાર્થી નથી બનવાનું કે બસ મારા પરિવારનું સારું થાય. હું તો જોઉં છું લોકો પરિવારનું નથી સારું વિચારતા. પરિવારને છોડો, માણસ પોતાના વ્યક્તિગત રીતે પણ પોતાનું સારું ઈચ્છતા નથી. પોતાને નુકસાન થાય છે એવા આજના જે દૂષણો છે એમાંથી છૂટવા પણ પ્રયાસ નથી કરતા. તો આ હિન્દુ સંગઠન એની અંદર જે આ બુક બહાર પાડી છે ને, મેં ખાલી ખોલીને 2-4 પેજ જોયા ને એના ટાઇટલ, એના ઉપરથી આપણને બહુ જ માર્ગદર્શન મળી જશે કે હિન્દુ સંસ્કૃતિ શું છે, એને જીવંત રાખવા માટે આપણે શું કરવું પડશે. એના માટે આપણે ધર્મનું પાલન તો કરવાનું છે. હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ ધર્મ કહેવાય છે, એને સનાતન ધર્મ કહીએ છીએ. તો ધર્મ કોને કહેવાય? એક આપણો ધર્મ છે બધાનો કે જેમણે આ વિશ્વને ધારણ કર્યું છે એવા માલિકની ઓળખાણ કરવી, અને આપણે સૌ એ માલિકના છીએ એનો આપણે સ્વીકાર કરવાનો. અને આ વિચાર કોઈ માત્ર ધાર્મિક પરંપરાનો નથી, આ વ્યાપક વિચાર છે કે એક જ માલિકના આપણે બધા અંશ છીએ. પછી અહીંયા જે બધા ભેદ ઉભા થયા છે, પછી ધર્મના નામે હોય કે જાતિના નામે કે દેશના નામે, અત્યારે તો એક દેશ ને બીજા દેશ વચ્ચે પણ લડાઈઓ ચાલે છે, યુદ્ધો ચાલે છે. મારો દેશ આગળ વધી જાય, કાં તો એકાબીજાની જમીનો પડાવી લે છે. આનાથી શું થવાનું? આ એક બહુ સંકુચિત માનસિકતા છે કે બીજા દેશની થોડી ઘણી જમીન તમે પડાવી લો એનાથી કઈ દેશનો વિકાસ નથી થતો. પણ વર્ષો સુધી એનો સંઘર્ષ ચાલે છે, અનેક લોકોની બલી ચડી જાય છે. પરંતુ જ્યાં સંસ્કૃતિ નથી અને સભ્યતા નથી, એમાં આવું જ પરિણામ આવવાનું છે. એટલે ભારત દેશ હંમેશા એનો ઇતિહાસ રહ્યો છે, એમણે કોઈ ઉપર ચડાઈ નથી કરી, કોઈનું એમણે છીનવી નથી લીધું. હા, પોતાનું ઘણું એમણે જતું કર્યું છે. અખંડ ભારતનો તો આપણે નકશો નહીં જોયો હોય. અત્યારે જે ભારત છે એના કરતા ડબલ હતું, એમાંથી ઘણું બધું ખોવાઈ ગયું, ઘણા બધા ટુકડા પડ્યા, વિભાજન થયા, અને અત્યારે હાલ જે ભારત રહ્યું છે એમાંય વિવાદિત સીમાઓ છે. તો આપણે જ્યારે રાષ્ટ્રના વિકાસની વાત કરીએ, રાષ્ટ્ર રક્ષાની વાત કરીએ, તો ખરેખર આપણી સંસ્કૃતિ છે એ જ રાષ્ટ્રનું રક્ષણ કરી શકશે. અને એમાંય સંગઠન હોવું બહુ જરૂરી છે. કળિયુગની અંદર શ્રેષ્ઠ શક્તિ એ સંગઠનની છે. આપણા દેશની અંદર વર્ષો પહેલા ગૌતમ બુદ્ધ થઈ ગયા, જેમણે સાધના કરીને પોતાની એક વિચારધારા સ્થાપિત કરી, જે હિન્દુ સંસ્કૃતિનો જ ભાગ છે. કારણ કે હિન્દુ જે પરંપરા છે એની અંદર બૌદ્ધના અવતરણ પહેલા એમનું વિવરણ કરવામાં આવેલું છે કે વિષ્ણુ આ પૃથ્વી પર મુખ્ય 10 અવતાર લે છે, એમાં એક બુદ્ધા અવતાર છે. એનું નામ લેવાનો પાછળ મારો ઉદ્દેશ
કે એમની વિચારધારા પણ એવી છે કે કોઈને પણ આપણે દુખી નહીં કરવાના અને આપણે પોતાને ઓળખવાના છે, પોતાનો અનુભવ કરવાનો છે. અને ખાસ એમનો બહુ જ વિકાસ થયો હતો. એની પાછળનું કારણ કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને ત્રીજું સૂત્ર હતું સંઘમ શરણમ ગચ્છામિ. બુદ્ધના શરણે જાઓ તમે, ધર્મના શરણે જાઓ અને ત્રીજું કયું સંઘના શરણે જાઓ. એટલે સંગઠન બનાવવું બહુ જરૂરી છે. એ પછી પરિવારનું હોય કે ફળિયાનું હોય કે ગામનું હોય. ગામની અંદર પણ કોઈ કલેશ હોવો જોઈએ નહીં. આપણી સંસ્કૃતિ બધા જ ઝઘડાઓનું સમાધાન આપે છે. કલેશની પાછળનું કારણ એ આપણો સ્વાર્થ હોઈ શકે. એટલે રાષ્ટ્રની અંદર પણ અનેક ઝઘડાઓ થતા હોય છે. એની અંદર ભ્રષ્ટાચાર પણ થતો હોય છે. તો આ દેશને જો ભ્રષ્ટાચાર મુક્ત કરવો હોય તો આપણે બધાએ જાગૃત થવું પડશે. એવું નહીં કે નેતાઓ જ ભ્રષ્ટાચાર બંધ કરે. બધા જ લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે. જેને મોકો મળે જૂઠ કરે છે, પ્રપંચ કરે છે, ચોરી કરે છે. તો આપણી સંસ્કૃતિ આ અધર્મ કરવાની અનુમતિ આપતી નથી અને ક્યારે જૂઠું કરીને આપણે સુખી થવાના જ નથી. એટલે આપણે લડવા નથી માંગતા, આપણે સંઘર્ષ કરવા નથી માંગતા, પરંતુ આપણા દેશની, આપણા ધર્મની આપણે રક્ષા કરવાની છે. આપણા દેશ ઉપર જ્યારે પ્રહાર થતા હોય ત્યારે આપણે લડવું જરૂરી બની જાય છે. આપણા દેશની સરહદે પાકિસ્તાન છે, બીજી બાજુ બાંગ્લાદેશ છે, એક બાજુ ચીન છે. બધા લોકો ધમકીઓ મારે છે, આતંકવાદીઓને મોકલે છે. તો એવું નથી કે માત્ર એ સૈનિકોની જ ફરજ છે. દેશના પ્રત્યેક નાગરિકે જાગૃત થઈને, એકજૂટ થઈને એનો આપણે સામનો કરવાનો છે. જેમ પરદેશોની અંદર ભ્રષ્ટાચાર ઓછો છે એટલે વિકાસ વધારે છે, ચોરી લૂંટફાટ ઓછા છે, જ્યારે અહીંયા આપણે ભરપૂર પ્રમાણમાં બધું થાય છે, તો એમાંથી બહાર કાઢવા માટે દેશના પ્રધાનમંત્રી ખૂબ જ મહેનત કરી રહ્યા છે. બાકી દેશ ઉપર ઘણા વડાપ્રધાનો આવ્યા, એમણે માત્ર શાસન કર્યું છે, પણ કોઈએ સંસ્કૃતિની ચિંતા નથી કરી. મારી દ્રષ્ટિએ આ પહેલા વડાપ્રધાન એવા છે અને સમય અનુસાર ઘણા સારા વડાપ્રધાન થયા છે, સારા વિચારો હતા, પણ આવું કાર્ય એ કરી શક્યા નથી કે જેનાથી પડોશી દેશો પણ વિચારતા થઈ ગયા છે. તો આ દરેક કાર્યની અંદર દરેક નાગરિકોનું પણ જોડાણ હોવું જરૂરી છે. અને ખાસ કરીને આપણી જે ધર્મની સંસ્કૃતિ છે જેનું પતન થઈ રહ્યું છે, એના માટે જાગૃત થવાની ખાસ જરૂર છે. આપણા ઋષિમુનિઓ ગૃહસ્થાશ્રમની અંદર કેવી રીતે જીવતા હતા અને કેવી રીતે જીવવાનો આદેશ આપ્યો છે, ઉપદેશ આપ્યો છે, આજે એનું કોઈ જ્ઞાન આપણી પાસે રહ્યું નથી. સામાન્ય લોકો પાસે થોડું થોડું જ્ઞાન છે, પણ ખરેખર આ હિન્દુ જાગરણની આવશ્યકતા છે, હિન્દુ સંસ્કૃતિના જાગરણની આવશ્યકતા છે અને રાષ્ટ્ર જાગરણની આવશ્યકતા છે. એટલે ધર્મનો અર્થ છે ધારણ કરવું. જેણે વિશ્વને ધારણ કર્યું છે એ માલિકને મેળવવાની જે સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે. આપણે બધા એક જ માલિકના છીએ, એ સમભાવ હોવો જોઈએ.
જેની શરૂઆત પરિવારથી થતી હોય છે, પણ આપણો પરિવાર એ માત્ર 5 સભ્યોનો નથી. આપણું ગામ એ આપણો પરિવાર છે, આપણો તાલુકો જિલ્લો પણ પરિવાર છે, આપણું રાજ્ય એ પણ એક આપણો પરિવાર છે. કારણ કે આપણા દેશની અંદર જે સંસ્કૃતિ છે, ભાષા ભૂષા અને ભોજનમાં, એમાં ભાષા દરેક રાજ્યની જુદી જુદી છે. આ દેશની વિવિધતા છે. જો કે આ બધું સાચવવું અઘરું પડે છે, એની અંદર પણ લડાઈઓ થાય છે. ખરેખર આપણી રાષ્ટ્રભાષાનું ગૌરવ હોવું જોઈએ, પણ એમાંય લડાઈઓ ચાલે છે. અંગ્રેજી ભાષાને મહત્વ લોકો આપે છે. હું કહું, અંગ્રેજી ભાષાનો વિરોધ નથી, પણ પહેલામાં પહેલી આપણી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ, કે જે પ્રાદેશની ભાષા છે. ગુજરાતની ગુજરાતી, મહારાષ્ટ્રની મરાઠી, એવી જ રીતે દરેક રાજ્યની ભિન્ન ભિન્ન ભાષાઓ છે. એ રાજ્યના નાગરિકોને એનું ગૌરવ હોવું જોઈએ. અને ત્યાં એ ભાષા બોલાય છે, પણ ધીમે ધીમે હવે પરિવર્તન થવા લાગ્યું છે. તો આપણે અત્યારે વર્તમાનમાં ચિંતા નથી કરતા, પણ આપણા દેશ માટે આપણે ભવિષ્યની ચિંતા કરવાની છે. આપણો દેશ આઝાદ થયો, એમાં કેટલાય લોકો શહીદ થઈ ગયા, એમણે આપણી ચિંતા કરી હતી. એમ આપણી ભાવિ પેઢી માટે અને સંસ્કૃતિ માટે આપણે ગૌરવ હોવું જોઈએ. અને ગૌરવ એ કહેવાય, એના માટે આપણે સંઘર્ષ કરીએ. એટલે દરેક રાજ્યની જે ભાષા છે એ ભિન્ન ભિન્ન હોવા છતાં આપણે એક રાષ્ટ્રભાષાનું પણ ગૌરવ હોવું જોઈએ. અને ત્રીજા નંબરે આપણે વિદેશની કોઈ પણ ભાષાની જરૂર હોય તો આપણે અભ્યાસ કરવો જોઈએ. પરંતુ આજે ઇંગ્લિશ મીડિયમ આવ્યું છે ને બધા ભણે છે, પણ આપણે વિચારવાનું છે કે ભવિષ્ય આપણું કેવું રહેશે. આ ભાષા શીખે છે, એ ભાષાની સાથે બાળકોની અંદર આપણી સંસ્કૃતિના સંસ્કાર છે કે નહીં? કારણ કે ભાષાનો પણ એક પ્રભાવ છે. અંગ્રેજી ભાષા આમ ગણીએ ને તો થર્ડ ક્લાસ ભાષા ગણાય, જેની અંદર બધા પ્રોપર શબ્દોનો ઉપયોગ થતો નથી. આપણે 52 અક્ષર બોલીએ છીએ, એની અંદર તો 26 અક્ષર જ છે. ભેગા કરી કરીને આ તો બનાવટી ભાષા કહેવાય. પણ છતાં એનું પ્રભુત્વ વિશ્વમાં હોય એટલે આપણે એને નકારી નથી શકતા. એની જરૂરિયાત પડે છે, એને શીખવી પણ જોઈએ. એટલે શિક્ષણની અંદર જાગૃતિ હોવી જોઈએ. પણ આપણે જે દેશમાં રહીએ છીએ અને જે રાજ્યમાં રહીએ છીએ, ત્યાં વર્ષો સુધી ગુલામી રહી છતાં પણ આપણી ભાષા જીવંત છે. કઈ વર્તમાન સમયની અંદર પશ્ચિમની સંસ્કૃતિના પ્રહારથી એ નષ્ટપ્રાય ના થઈ જાય, એના માટે આપણે જાગૃત થવાનું છે. એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કારનો સમન્વય કરવાનો છે. આપણે એક જ માલિકના છીએ, ભલે ધર્મ જુદા જુદા હોય, જ્ઞાતિ જુદી જુદી હોય, પરંતુ આપણે બધા જ હિન્દુ છીએ. ભલે દુનિયાના દેશો માને કે ન માને, એનું શાસન ને સંવિધાન જુદા છે, પણ આપણા ભારત દેશનું સંવિધાન તો એક છે ને. તો પછી આ ભારતની અંદર રહેતા બધા જ હિન્દુ છે, અને હિન્દુ જે સંસ્કૃતિ છે એનો આપણે આદર કરવાનો છે. અને એના વિરુદ્ધમાં જે કંઈ અધર્મ થતો હોય કે આપણી હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવા પ્રયાસ થતો હોય તો આપણે એની સામે એક થઈને લડવું જોઈએ. તો હિન્દુ સંમેલનનો ઉદ્દેશ છે બધા હિન્દુઓની અંદર જાગરણ કરવાનું, બધાની અંદર એકતા લાવવાનું. આપણે તો માત્ર આપણા સ્વાર્થ માટે ભેગા થઈ જઈએ. હમણાં અહીંયા આપણી સમિતિ છે ને, શું કે છે ને, મંડળી, ત્યાં જો ખાતર મળતું હોય ને તો એટલી બધી ભીડ થઈ જાય. તો આ તો આપણી જે સંસ્કૃતિ છે એના માટે પણ આપણામાં સંવેદના હોવી જોઈએ.
હું ઘણીવાર 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય ત્યારે પણ મને એમ થાય કે દરેક નાગરિકોની અંદર રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્રધ્વજને વંદન કરવાનું ગૌરવ નથી. એક દિવસ માટે 15 મિનિટનો સમય નથી. જે અનેક લોકોએ પોતાના કામ ધંધા છોડી સંઘર્ષ કરીને આઝાદી આપી છે, એ દેશનો એક રાષ્ટ્રધ્વજ એ દેશનું સન્માન છે. જો આ દેશમાં આપણે સન્માનથી રહેવું હોય તો આપણા દેશની જે સંસ્કૃતિ છે, જે સંવિધાન છે, એનું પણ આપણે સન્માન કરવું પડશે. નહીં તો સંસ્કૃતિ વિરુદ્ધ આ દેશની અંદર પણ અનેક લોકો ષડયંત્ર કરી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા પણ અનેક ષડયંત્રો ચાલે છે. એના આપણે શિકાર બની જઈશું. પહેલગામનો પ્રસંગ તો બધાને ખબર જ છે, સમાચાર તો બધા વાંચે જ છે. કેવી ક્રૂરતાપૂર્વક એમણે અનેક મહિલાઓને વિધવા કરી અને પુરુષોની હત્યા કરી. આજે દેશના પ્રધાનમંત્રી વિશ્વભરની અંદર આતંકવાદનો મુદ્દો લઈને રજૂઆત કરે છે. એટલું જ નહીં કે એની અંદર કોઈ દો રાય ના હોવી જોઈએ, બે મત ના હોવા જોઈએ. તો આપણે બધાએ પણ સંગઠન કરી અને જાગૃત થઈને આ દેશના વિકાસ માટે યોગદાન કરવાનું છે. જગતની અંદર જેટલા પણ જીવ છે બધાની અંદર એક જ ચેતના વ્યાપેલી છે. એ આપણી હિન્દુ સંસ્કૃતિની વિચારધારા છે. એટલે આપણે કોઈ ગૌ હત્યા થતી હોય તો એનો વિરોધ કરીએ છીએ, તો કોઈ પણ જીવની હિંસા થાય એના માટે આપણી સંસ્કૃતિ વિરોધ કરે છે. એટલે ભાષા ને ભૂષા ને ભોજન, આજે લોકોનું ભોજન પણ બગડી ગયું છે. આપણી સંસ્કૃતિ એમ કહે છે કે મનુષ્યનું નિર્માણ વનસ્પતિજન્ય આહાર કરવા માટે થયેલું છે અને હંમેશા એને વનસ્પતિજન્ય વેજીટેરિયન જ ભોજન લેવું જોઈએ. પણ ભોજન માટે દરેકની સ્વતંત્રતા હોય છે. ત્યારે માણસ પોતાની સંસ્કૃતિને ભૂલીને આજે શું ખાઈ રહ્યો છે એનો વિચાર નથી કરતો. એનું પરિણામ શું આવશે? ખરેખર હિન્દુઓએ જાગવું જોઈએ કે આપણો હિન્દુ ધર્મ છે, હિન્દુ સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે. એની વિચારધારાથી આપણી પેઢીને જગાડીશું નહીં અને માત્ર અંગ્રેજી શિક્ષણ આપીશું તો કદાચ એ પૈસા કમાવાનું મશીન તો બનશે, પણ એના પરિવારને